માંડ માંડ હિન્દુઓ એક થાય ત્યાં બે સમાજ અંદરો અંદર બાખડે. પછી બધા હિન્દુ એકતા રસ્તે રજડતી મૂકીને સમાજની એકતા મજબૂત કરવા રખડે. આ આહિરની દીકરીએ શું કીધું? માંડ માંડ હિન્દુઓ એક થાય તા બે સમાજ અંદરો અંદર બાંધે. ક્યાંક ને ક્યાંક સમાજની એકતા માટે હિન્દુ ભૂલી જાય છે. જી આ મિત્રો વાત કીધો, તમે વિચાર તો કરો કે આપણે બધા હિન્દુઓ છીએ, નહીં કે આપણે હિન્દુની અંદરથી ભાઈ આપણે જાતિ માટે લડવું જોઈએ. જે પણ લોકો બહાર હિન્દુ હિન્દુ કહે છે, હિન્દુની એકતા કરો છો એમ કહે છે, એ જ ભાઈઓ સામે કોઈક બીજું ભાઈ આવે છે તો પૂછે છે તમે કઈ જાતના. જી આ મિત્રો વાત કીધો, આ બેનની 110% વાત સાચી છે. આ બેનની વાતથી હું પણ સહમત છું. આ બેન પોતે આહિર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બેને આહિર શબ્દ નથી કાઢ્યો, હિન્દુ શબ્દ કાઢ્યો છે. આપણે બધા હિન્દુ છીએ, આપણે બધા એક હિન્દુ થઈને રહીએ. ક્યાંક ને ક્યાંક બે સમાજ અત્યારે અંદરો અંદર બાંધે. તમે બધા લોકો જાણો છો, હું પણ જાણું છું. કોળી સમાજ ને આહિર સમાજ વિશે જે મિત્રો વાત કીધો અત્યારે ચાલી રહ્યું છે, સમાજ માટે મિત્રો વાત કીધો મેટર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે જે ચાલી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક તમે લોકો જાણતા છો કે કોળી સમાજના લોકો મેદાનની અંદર છે. હવે આ વિડીયોની અંદર હું એવું નથી કહેતો કે ક્યાંક ને ક્યાંક કોળી સમાજના લોકો સમજો, આહિર સમાજના લોકો સમજો, પરંતુ ક્યાંક ને ક્યાંક આ બેનની વાતથી હાલ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો સહમત છે. કારણ કે તમે બધા લોકો જાણો છો જે રીતે મિત્રો વાત કીધો અત્યારે ગુજરાતની અંદર આપણે બધા હિન્દુ છીએ, આપણે બધા ભાઈઓ થઈને રહીએ, નહીં કે હિન્દુની અંદર જ સમાજ માટે લડો, સમાજ માટે લાઈન મેદાનમાં આવો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બેનની વાતથી મિત્રો વાત કીધો હું પણ સહમત છું. કારણ કે તમે બધા લોકો સહમત છો કે નહીં એ પણ કમેન્ટ કરી દેજો. કારણ કે બેનનો વિડીયો હું નહીં બતાવી શકું, કારણ કે કોપીરાઇટ મિત્રો આવી શકે છે. પરંતુ આ બહેને જે કહ્યું છે એ મેં તમને કહ્યું છે. જે પણ મેં તમને કહ્યું છે આ બેનનું એવું કેવું હતું. બેન માટે તમે શું કહેશો? બે શબ્દ કમેન્ટની અંદર કરી દેજો. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જ્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.